આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી। જય શ્રી રામ। રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ નટવરસિંહ ખેર જે यूपीની અંદર દુઃખદ ઘટના જે યુવાન જે માસૂમ બાળકોને જે હત્યા કરવામાં આવી તે બાબતે આજે એક આવેદનપત્ર દેવા આવ્યા હતા કલેક્ટરશ્રીને કે આની ઉપર કડક પગલાં લે અને જે આવા જે ખૂની માનસિકતા ધરાવતા માણસોને કડકને કડક સજા કરવામાં આવે અને આવું ને આવું બનતું રહેશે તો આમાં હિન્દુ સુરક્ષિત ક્યાંથી છે? આ સરકાર ભાજપની સરકાર છે, યુપીમાં યોગીની સરકાર છે, તો પણ ખુલ્લેઆમ આવી હત્યાઓ બનતી રહે છે તો આમાં હિન્દુ સુરક્ષિત ક્યાંથી છે? જે હનુમાન ચાલીસા એક દુકાનની અંદર કર્ણાટકમાં વાગતા હતા અને એ બંધ કરવા માટે જે સામાજિક તત્વો આવી અને અસામાજિક તત્વોએ જે બંધ કરાવી અને દુકાનદારને માર્યો તે બાબતે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે કર્ણાટકની અંદર આ ઘટનાને અમે દુઃખદ ઘટના વખોડી કાઢવી છે અને આની ઉપર શ્રી કલેક્ટર સાહેબ અને જે કર્ણાટકની સરકાર છે તે આની ઉપર એક્શન લે તે બાબતે આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા। આની ઉપર એક્શન કડકમાં કડક સજા થાય એ આરોપીને એ અમારી માંગ છે। માં આશાપુરા ન્યૂઝ 17 વર્ષ પૂર્ણ કરી 18મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે તે બદલ માતૃસ્પર્શ હોસ્પિટલ અંજાર સામખિયારી અને નખત્રાણા વતી ખૂબ ખૂબ શુભકામનાઓ।